દાહોદમાં બનેલ કરુણ ઘટના 6 વર્ષની દીકરીની હત્યા એક અતિશય કરુણ ઘટના દાહોદમાં બની છે। માત્ર 6 વર્ષની દીકરી પર તેની જ શાળાના આચાર્ય બળાત્કાર કરવાની કોશિશ કરી અને જ્યારે બાળકી રડવા લાગી તથા ચીસો પડવા લાગી ત્યારે તેનું ગળું દબાવી રાક્ષસી આચાર્યએ હત્યા કરી નાખી। આવી માનસિકતાવાળા હત્યારાઓને ફાંસીની સજા આપવા ગાંધીધામ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। ભારતના ઇતિહાસમાં બળાત્કારીઓને સખત સજા મળી હોય તેવું હાલમાં સાંભળવામાં આવ્યું નથી। સરકારની આરોપીઓને રહેમ નજરથી જોવાની નીતિ સામે પ્રદર્શનમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના ફોટો સળગાવી પોતાનો વિરોધ દર્શાવવા સાથે મોદી સરકાર હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા। હું રાધાસિંહ ચૌધરી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રેસિડેન્ટ છું। આજે જે બનાવ બન્યો છે દાહોદનો એ બધું દુઃખદ ઘટના છે। આજે 6 વર્ષની બાળકી સાથે જે પ્રિન્સિપલે કર્યું છે જે શર્મનાક છે। આજે અમે વિચારી શકીએ છીએ કે મહિલાઓ ક્યાં સુરક્ષિત છે? ના હોસ્પિટલમાં સુરક્ષિત છે, ના પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત છે, ના હવે સ્કૂલમાં સુરક્ષિત રહી છે। મહિલાઓ જાય તો ક્યાં જાય? આ મોદી સરકાર જે પોતાની એક અલીબાબા 40 ચોરની જે ટીમ બનેલી છે એની આ એ ટીમને હું વખોડું છું, કેમ કે જે બી બલાત્કારીઓ છે બધા ભાજપના જ નીકળે છે। એ કેમ? આજે હું બાલ વિકાસ મહિલા જે છે એમનાથી પૂછવા માંગુ છું, શું તમારા ઘરે દીકરી નથી? હું ગૃહમંત્રી સિંઘવી સાહેબથી પૂછવા માંગુ છું, શું તમારા ઘરે દીકરી નથી? આજે અમે કલ્પના કરી શકીએ છીએ કે જે 6 વર્ષની બાળકી છે એની સાથે જે બનાવ બન્યું છે અમને કહેતાંય એટલું દુઃખ થાય છે, અમારા રૂવાટા ઊભા થઈ જાય છે કે ના આજે એની સાથે શું થયું છે। આજે જે પ્રિન્સિપલ છે એને એટલી કડક સજા હોવી જોઈએ કે જ્યારે એને સજા થાય ત્યારે એ બાળકીને જે દુઃખદ ઘટના ઘટી છે એને યાદ આવી જાય। આજે આપણે આંગળીએ ગણીએ એનાથી બી વધારે ગુનાઓ થયેલા છે। આજે થોડાક સમય પહેલાં બી પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા જે એમના મંગેતર સાથે આવેલી હતી એને પોલીસે જબરદસ્તી પોતાના ત્યાં લઈ ગયા, એના હાથ પગ બાંધીને એની સાથે શારીરિક છેડતી કરી, એનો વિડીયો બી વાયરલ થયેલું છે। આજે આપણે જોઈએ તો ડૉક્ટર જ્યારે કલકત્તામાં એવું બનાવ બન્યું એનો બી ખૂબ જ ચર્ચામાં છે। આજે આપણે વારે ઘડી આંદોલન કરતા હોઈએ છીએ, એનું નિષ્કર્ષ શું નીકળે છે? આજે મહિલાઓ શું એના માટે જ છે? બેન દીકરીઓ શું એના માટે જ છે? આજે બેન દીકરીઓ ક્યાં સુરક્ષિત છે? પોતાના ઘરમાં સુરક્ષિત છે કે બહાર સુરક્ષિત છે? આજે ભણવા જાઓ તો ત્યાં બલાત્કાર, દવા લેવા જાઓ તો ત્યાં બલાત્કાર, પોલીસમાં સુરક્ષા માંગવા જાઓ તો ત્યાં બલાત્કાર। આજે મોદી સરકાર પોતાનું જે મહિલા બચાવનું જે છે, મહિલા સુરક્ષાની જે વાતો કરે છે એમાં તદ્દન નિષ્ફળ નીકળી છે। હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મોદી સરકાર, મોદીજી આપે પોતાનું ઘર નથી વસાવ્યું, તમને કોઈ સંતાન નથી, પણ જેમના સંતાન છે એમને તો સુરક્ષિત કરો, એમની દીકરીઓને તો સુરક્ષિત કરો। તો તમને એવી લાગણી થાય કે ના દીકરીઓ છે, આજે દીકરીઓ માટેની ઘણી યોજનાઓ કાઢો છો તમે, એ કોઈ કામનું નથી ને તમારા જે અલીબાબા 40 ચોરની જે ટીમ છે એમાં તમારું લગામ નથી ને આજે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે રાજી ખુશી તમે પોતાની ગદ્દી મૂકી દો। એ જ કહેવા માંગુ છું કે તમે આજે રાજી ખુશી તમારું રાજીનામા આપી દો તો બહુ સારું છે, નહીં તો આવનારા સમયમાં તમને પબ્લિક એ દીકરીઓ જ તમને હટાવશે ને। જો મહિલા કોંગ્રેસ એક બીજી વાત કહેવા માંગે છે, જો બહેનોને ન્યાય નહીં મળે તો મહિલા કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની છે। જુઓ, છેલ્લા કેટલાક વર્ષથી આશરે 30 વર્ષ જેટલા સમયથી એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। તેમ તમે દરેક પત્રકાર મિત્રો તથા આમ જનતા પણ દરરોજ સમાચારમાં જોતા હોય છે કે લગભગ દિવસના લગભગ 4-5 બલાત્કારો થતા રહે છે। એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ પ્રજા છે એ બીતી નથી, ડરતી નથી, એ કાયદાથી નથી ડરતી, પોલીસથી નથી ડરતી। તો ભારતીય જનતા પાર્ટી એકદમ નિષ્ફળ નીવડી છે। માત્ર બહેનોના મત લઈ અને બહેનોને ઉપયોગી થવાને બદલે બહેનોનો જાણે ઉપયોગ કરતી એવું જણાઈ રહ્યું છે। આજનો કાર્યક્રમનો મહત્વનો મુદ્દો અને મેઇન વાત એ છે કે દાહોદ જિલ્લાના તોરણી ગામના એક પ્રિન્સિપાલે, સ્કૂલના પ્રિન્સિપાલે 6 વર્ષની દીકરી સાથે બલાત્કાર કરવાની કોશિશ કરી અને કોશિશ કર્યા બાદ એમને ગાડીમાં એની લાશને રાખી દીધી અને એના પછી સ્કૂલમાં આવી અને એને સ્કૂલની પાછળ રાખી દીધી અને એણે જાણે કંઈ કર્યું નથી એવી રીતે એ પ્રિન્સિપાલે એના ચંપલ અને એનું દફતર એના ક્લાસની બહાર રાખી દીધું, પણ અંતે પાપનો ગળો એનો ફૂટી ગયો અને ત્યારબાદ એ ભાઈ પકડાઈ ગયો। અને આમાં મેઇન મુદ્દાની વાત એ છે કે એ જે પ્રિન્સિપાલ છે એ RSSનો પ્રચારક છે અને એ સંઘનો એક મેઇન કાર્યકર છે। ત્યારે આ
અત્યારે અમને જણાવતા અને અત્યારે આવા બધા વિરોધ પ્રદર્શન કરતા અમને ખરેખર દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં મહિલાઓનું મહત્વ શું છે. માત્ર કાગળ ઉપર જ બેટી બચાવો અને બેટી પઢાવો. આજે હમણાં થોડાક વખત પહેલાં બેટી બચાવો તો કોનાથી બચાવો. આજે ભારતીય જનતા પાર્ટીથી ખરેખર બચાવવાની જરૂર છે. આ લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા લઈ અને ખરેખર મહિલાઓનું જાતીય શોષણ કરે છે. દરેક તમે જોશો તો એમાં દરેક સમાચારમાં મહિલાઓના બલાત્કાર હોય, જાતીય શોષણ હોય કે એની ખૂનની ધમકી હોય કે ખૂન થયેલું હોય તો એમાં દરેકના ભાજપ કાર્યકરના જ નામ ખુલતા હોય છે અને એને બળ એના આ નેતાઓ, ધારાસભ્ય, સંસદ સભ્યો પણ પૂરું પાડતા હોય છે. અને અત્યારે અમને દુઃખ સાથે એ કહેવું પડે છે કે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં કેટલી મહિલાઓ પ્રતિનિધિત્વ છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી, તો અત્યારે એ લોકો કેમ ચૂપ છે? આ પણ એક દુઃખદ પ્રસંગ છે. આવા રોજબરોજની ઘટનાથી સમગ્ર નારી જગતનું અપમાન છે એવું જરૂરથી કહી શકાય છે. એટલે હવે મહિલા કોંગ્રેસ એ મહિલાઓના સન્માન માટે મેદાનમાં ઉતરી છે અને અગાઉ પણ અમે કહ્યું હતું કે જો મહિલાઓનું માન સન્માન નહીં રહે તો અમે આક્રોશપૂર્વક આંદોલનમાં કાર્યક્રમ એક આપીશું.